तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। એકવાર માર્થાને જાણ થઈ કે તેમની શાળામાં બે છોકરીઓને ભણવા મોકલનાર એક માતા પાસે છોકરીઓના ગણવેશ, બૂટ અને બીજા કપડાં માટે પૈસા નથી. તેનો પતિ રોજગાર વિનાનો હતો. આ રકમ નાની હતી, પણ આ કુટુંબ માટે તો એટલી રકમ પણ વિરાટ હતી. માતાએ નક્કી કર્યું કે છોકરીઓને શાળાએ તો મોકલવી જ છે અને મોકલવી જોઈએ. તેમને માટે પૈસા બચાવવા તેમણે ઉપવાસ શરૂ કર્યા અને એક દિવસ તે બેભાન થઈ ગઈ. માર્થા બેરીને ઘટનાની જાણ થતાં જ તેઓ બે પરિચારિકા અને એક ડૉક્ટરને લઈને ત્યાં પહોંચી ગયા. કુટુંબને જોઈતો ખોરાક તેમજ પૈસા આપ્યા. આ સ્ત્રીની સારવાર શરૂ કરી. સ્ત્રી ધીમે ધીમે સાજી થઈ ગઈ. દરમિયાન માર્થાએ તેના પતિ માટે રોજગાર શોધી આપ્યો અને આમ એ દુઃખી કુટુંબને સંતોષમય જીવનની કેડી એમણે શોધી આપી. એક વેળા તેમણે ગંભીર હાલતમાં આવી પડેલા એક બાળકને જોયો. માતાએ તેની આશા મૂકી દીધી હતી. બાળકને બિલકુલ પોષણ મળ્યું ન હતું. તેમણે ડૉક્ટરની સલાહ લીધી. ડૉક્ટરને પણ આમાં ઝાઝી આશા જેવું લાગતું ન હતું. ડૉક્ટર જ્યારે નિરાશા દર્શાવી રહ્યા હતા ત્યારે માર્થાએ કહ્યું, આ છોકરો જીવવો જ જોઈએ. તમારે એને માટે કંઈક કરવું જ પડશે. અઠવાડિયાઓ સુધી આ છોકરાની સારવાર કરવામાં આવી. માર્થા એક જ પ્રશ્ન કરતા, આપણે કેમ જાણી શકીએ? કદાચ આ છોકરો જ આ દેશનો તારણહાર બને, આ દેશનો બીજો લિંકન બને. માર્થાની આંખો હજી એ બીજા લિંકનને શોધતી હતી. માર્થા બેરી શાળાનું સૌંદર્ય લેશ પણ ખંડિત થાય એમ ઈચ્છતા ન હતા. માર્થાને કોઈ પણ વૃક્ષ કે છોડ ગમી જતા તો તે ખરીદી લેવાતા. તેમના મૂળ સહિત કાળજીપૂર્વક ઉખેડી શાળામાં ઉચિત જગ્યાએ ફરીવાર રોપી દેવામાં આવતા. તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા. તેઓ કાગળનો ટુકડો પણ ગમે ત્યાં નાખે તે તેમનાથી સહન ન થતું. તેમની આંખો બધી દિશામાં ચકળ વકળ ઘૂમતી. જો કોઈ બારીમાંથી દેખાય એ રીતે અંગત કપડાનો ઢગલો ખીંટીએ ટાંગ્યો હોય તો માર્થા તેઓને જઈને કહેતા, આ ઠીક કહેવાય? ધોલાઈ પણ અંદર જ કરવાનો આગ્રહ રહેતો. સંસ્થામાં કશે જ કચરો છૂટથી નાખી શકાય એવો વિસ્તાર જ ન હતો. કચરો કચરાને સ્થાને જ નાખવો જોઈએ અને તે નિયમ પ્રમાણે સાફ થઈ જ જવો જોઈએ. એક છોકરીને ઝૂલતી ખુરશી પરસાળમાં નાખી ઝોકું ખાવાની આદત હતી. માર્થાએ આ ખુરશી જ મંગાવી લીધી અને છોકરીને કહ્યું, તું પરસાળમાં ઊંઘતી હો અને આ સંસ્થાના મિત્રો અહીં ફરવા નીકળે તો તારે માટે કેટલું ખરાબ કહેવાય. તને કદાચ અહીં આટલા બધા પ્રવૃત્તિશીલ લોકો વચ્ચેની એકમાત્ર એદી છોકરી તરીકે તને ઓળખે. એક વિદ્યાર્થી કહે છે કે માર્થાની આંખો બાજ જેવી હતી. તેઓ કોઈ પણ સ્થળે ઊભા હોય, બેઠા હોય કે વાતો કરતા હોય ત્યારે તેમની આંખો ચોમેર ફરી વળતી. તેમની આંખો જ્યારે કશેક ઠરતી ત્યારે વિદ્યાર્થી ડરથી ફફડી ઉઠતો, કદાચ મારી કોઈ ભૂલ થઈ હોવી જોઈએ. એકવાર માર્થા જ્યારે શાળામાં ચક્કર લઈ રહ્યા હતા ત્યારે એક છોકરો કંઈક રોપી રહ્યો હતો. માર્થા અટક્યા. શું કરે છે તું? હું આ રોપું છું. એ શું છે? તેની મને ખબર નથી, મને તો કામ સોંપાયું છે. અરે, તને એ ખબર નથી કે વસંતમાં આ છોડ મોરશે ત્યારે કેવો દેખાશે? નાજી, જો તારી જગ્યાએ હું હોઉં તો આ
પળે જ એ વાત જાણી લઉં, પછી જ કામ પર આગળ વધું અને તો કામ સારું પણ થાય. છોકરો તત્કાલ સુપરવાઇઝર પાસે માહિતી લેવા માટે ગયો. બેરી સંસ્થામાં કોઈ પ્રવૃત્તિ નિરુદ્દેશે થતી જ ન હતી અને એ કોઈ ઉદ્દેશથી વાકેફ હોવા સૌ જરૂરી હતા. છેલ્લા કેટલાય સમયથી માર્થાને અમેરિકાભરમાં મળેલી સ્વીકૃતિની પરાકાષ્ઠા 1939માં આવી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસે પોતાનો સુવર્ણચંદ્રક માર્થા બેરીને એનાયત કર્યો. આ ચંદ્રકો અગાઉ મેડમ ક્યુરી, એન્ડ્રુ કાર્નેગી, ચાર્લ્સ ઇવાન્સ હ્યુઝીસ, અમેરિકન પ્રમુખો ટાફ્ટ, હુકર અને કુલીજ વગેરેને એનાયત થયા હતા. આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં માર્થાએ પોતાની ન્યૂયોર્કની પહેલી મુલાકાતની વાત કરી, જ્યારે તેઓ માત્ર 2 જ માણસોને આ શહેરમાં ઓળખતા હતા. કામ કરવાની તક મળે એ ખરેખર અદ્ભુત છે. એ ઈશ્વરની સૌથી મહાન બક્ષિસ છે. તમને જેમાં શ્રદ્ધા હોય એવા તરુણ પેઢીના પ્રતિનિધિઓ માટે કામ કરવામાં ગૌરવ રહ્યું છે. એથી ગમે એવી હાડમારી વચ્ચે પણ અમે ટકી રહેતા હોઈએ છીએ. હજી માર્થા બેરીને એક બહુમાન મળવાનું બાકી હતું. 1940માં અમેરિકાની રંગભૂમિના માણસોની સંસ્થા વેરાયટી ક્લબે એ વર્ષમાં માનવતા માટેનું સૌથી વધુ પ્રવૃત્તિ કરનાર અમેરિકન તરીકેનું પારિતોષિક માર્થા બેરીને એનાયત કર્યું. આ માટે ડેલાસમાં સમારંભ યોજાયો. માર્થાના તબીબે આવી નાજુક હાલતમાં આટલો લાંબો પ્રવાસ ખેડવાની ના પાડી. માર્થાએ તબીબની સલાહની અવગણના કરવાનો નિર્ણય લીધો. ગેડિન્સ તેઓને આટલાન્ટા સુધી લઈ ગયો. ત્યાંથી તેઓ વિમાનમાં ગયા. ટેક્સાસમાં માર્થાને તો એમ હતું કે સ્વાગત માટે સંસ્થાના થોડા કાર્યકરો હાજર રહેશે, પણ વિમાન મથકે મોટા જનસમુદાયે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. માર્થા પ્રવચન કરવા ઊભા થયા. થોડી પળો કંઈક વિચારતા રહ્યા અને પછી ધીમેથી શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું. મારા ડૉક્ટરે મને ટ્રેનની લાંબી સફર કરવાની ના પાડી હતી, પણ વિમાનની સફર કરવાની ના નહોતી પાડી. તેમણે પ્રવચન ન કરવા માટે મને તાકીદ કરી છે, પણ વાતો કરવાની એમણે મનાઈ નથી કરી. માર્થાએ જ્યારે પ્રવચન પૂરું કર્યું ત્યારે રંગભૂમિની દુનિયાના હોનહાર કલાકારોના હૃદય તેમણે પોતાના વાચિક અભિનયથી જીતી લીધા હતા. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा